અમદાવાદની 7th સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે। બોર્ડની પરીક્ષા હોવાથી વર્ગો તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા। ડીઈઓ રોહિત ચૌધરીએ નિવેદન આપ્યું અને કહ્યું કે અન્ય ધોરણોના વર્ગો પણ આગામી સમયે શરૂ કરવામાં આવશે। શાળા સામેની તપાસ કમિટી દ્વારા ચાલુ જ રહેશે। કેટલાક જરૂરી દસ્તાવેજ જમા કરાવવાના હજી પણ બાકી છે। સાથે કોલેજ અને શાળા બંનેના પ્રવેશ દ્વાર અલગ અલગ કરવા સૂચના આપવામાં આવી છે। ઓબ્ઝર્વર શાળા સંચાલકો સાથે રહીને કામ કરશે। આવ્યા એ સૂચનોને ધ્યાને લઈ શાળાને જે સૂચના આપવામાં આવી છે તેમાંની મોટાભાગની બાબતો એ શાળાએ પરિપૂર્ણ કરી છે, જેમ કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડિસ્પેન્સરીની વ્યવસ્થા, સિક્યુરિટી સ્ટાફ વધારવો, સીસીટીવી કેમેરા વધારવા, સ્ટાફને ઇન્વોલ્વ રાખવા, જેથી કરીને રિસેસનો સમય મેદાનમાં હોય, બાળકો તો એમની સાથે શિક્ષકો અથવા તો કર્મચારીઓ રહેવા જોઈએ। એ પ્રકારની સલામતીની તમામ વ્યવસ્થાઓ શાળા કક્ષાએ રાખી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે। તે શરતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી તેમનું પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે। અત્યારે ઘણી બધી બાબતો એવી છે કે જે ડોક્યુમેન્ટ શાળા કક્ષાએથી આપવામાં નથી આવ્યા, એમને બીજી તક આપવામાં આવેલી છે। જો એ પરિપૂર્ણ કરશે તો બરાબર છે, પરિપૂર્ણ નહીં કરે તો જે કંઈ અનિયમિતતાઓ છે તેને ધ્યાને લઈ તેમની સામે જે કાર્યવાહી કરવાની થશે।